પરેશભાઈ અમને એવી રીતે કીધું છે કે ભાઈ હું તમારો જવતલિયો ભાઈ થયો છું, તો તમે ચિંતા ન કરતા, હું તમારી સાથે છું. પરેશભાઈ જ્યારે આવ્યા ને ખાલી બે હાથ જોડીને એટલું કીધું ને કે બેન અમે તમારી સાથે છીએ. અમે જેટલા પણ બહેનો હતા ને અમારી આંખમાં આંસુ આવી ગયા. અમે પરેશભાઈને ભાઈ માયના છે, તો પછી જો ભાઈ બહેનનો સપોર્ટ કરે તો બેન શા માટે નહીં. રાજકોટના લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ પોતાનું જે ઉમેદવારી ફોર્મ છે એ ભર્યું છે અને બીજી બાજુ છે ક્ષત્રિય સમાજનો રોષ વધી રહ્યો છે. રાજકોટના રતનપર ખાતે આપણે મહાસંમેલન પણ જોયું કે જેમાં રાજપૂતોએ પોતાનું શક્તિ પ્રદર્શન કર્યું અને એની સાથે પણ એ પણ વાત કરી કે હવે પાર્ટ 2ની શરૂઆત કરવામાં આવશે. જો 19 તારીખ સુધીમાં રૂપાલા છે એ પોતાનું ફોર્મ નહીં ખેંચે તો. અને ગઈકાલે જ્યારે એવું બન્યું છે કે પરેશ ધનાણી કોંગ્રેસના રાજકોટના લોકસભાના ઉમેદવાર એ જ્યારે રાજકોટ આવ્યા હતા અને ક્ષત્રિય બહેનોને મળ્યા હતા, એ પછી ક્ષત્રિય બહેનોએ વાત કરી હતી, રજૂઆત કરી હતી અને હજી સુધી તો એવું માનવામાં આવતું હતું કે ક્ષત્રિયો છે એ ભાજપના વિરોધમાં નથી, પણ હવે બહેનોએ સમર્થન આપ્યું છે પરેશ ધનાણીને અને વાત કરી છે. શું વાત કરી એમણે વિડીયોમાં, ચલો સાંભળીએ. તો પરેશભાઈ અમને એવી રીતે કીધું છે કે ભાઈ હું તમારો જવતલિયો ભાઈ થયો છું, તો તમે ચિંતા ન કરતા, હું તમારી સાથે છું. તો અત્યાર સુધી અમે તો કોઈ પક્ષ સાથે જોડાયેલા નહોતા, કોઈ પક્ષની વિરુદ્ધમાં પણ નહોતા, પણ પરેશભાઈ જ્યારે આવ્યા ને ખાલી બે હાથ જોડીને એટલું કીધું ને કે બેન અમે તમારી સાથે છીએ. અમે જેટલા પણ બહેનો હતા ને અમારી આંખમાં આંસુ આવી ગયા, કેમ કે ભાઈને જોઈને બેનની આંખમાં આંસુ ન આવે એવું બને જ નહીં. અને અમે જે રીતે અમારી લડાઈ લડી રહ્યા છીએ, અમે અંતરમનથી હવે થાકી ગયા છીએ અને ખાલી પરેશભાઈના બે શબ્દ હું તમારી સાથે છું અમને એક આશ્વાસન આપી ગયું છે. અને અમે પરેશભાઈને ભાઈ માયના છે, તો પછી જો ભાઈ બહેનનો સપોર્ટ કરે તો બેન શા માટે નહીં. તો અમે પણ પરેશભાઈને આગામી દિવસોમાં અમારું સમર્થન છડે ચોકે જાહેર કરીશું.